નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં શ્રાવણ માસની શિવ ભક્તિમાં લોકો લીન બન્યા। બગવદર અને કુતિયાણાના શિવ મંદિરોમાં જામી ભક્તોની ભીડ। પોરબંદરમાં જન્માષ્ટમીના લોકમેળાની ગણતરીની કલાકો જ બાકી। શહેરના વડીલોએ મેળાના સ્મરણો ગુજરાત ન્યૂઝના દર્શકો સાથે વાગોળ્યા। પાટણ વાવ બાદ જેતપુર પંથકમાં પણ અજ્ઞાત જંતુનો આતંક। 3 લોકોને જંતુ કરડતા સારવારમાં ખસેડાયા તો આરોગ્ય વિભાગ ખડે પગે। રાણાવાવના મહિરા ગામે ધાર્મિક સ્થળોનું ડિમોલેશન આવ્યું વિવાદમાં। સત્તાધીશોએ એક જ ધાર્મિક સ્થળને ટાર્ગેટ કરતા હોવાના કરાયા આક્ષેપ। શ્રાવણ મહિનો એટલે ભક્તિ અને શિવ આરાધનાનો મહિનો ગણાય છે। હાલ શ્રાવણ મહિનો હોવાથી પોરબંદરના ગ્રામ્ય વિસ્તારો ભક્તિમય બની ગયા છે, જેમાં ખાસ કરીને બહેનો દ્વારા કીર્તન અને શિવ ભક્તિની આરાધના જોવા મળે છે। બગવદર ગામે આવેલા નીલકંઠ મહાદેવના મંદિરે ગામની બહેનો શ્રી કૃષ્ણના કીર્તન કરે છે, જ્યારે બગવદર ગામે સોસાયટીમાં બહેનો ઘરમાં જ કામ ચલાવ શિવાલય સ્થાપિત કરી અને શિવની ભક્તિ કરતા જોવા મળે છે। શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શિવની આરાધના કરતા હતા અને ભગવાન શ્રી રામે સીતાજીને શોધવા માટે લંકા જતી વખતે એક પુલનું નિર્માણ કર્યું હતું, ત્યારે તેઓએ એક શિવલિંગ સ્થાપિત કરી હતી અને તેમની પૂજા કરી હતી, જે હાલ રામેશ્વર તરીકે વિખ્યાત છે। એવી જ રીતે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો અને વાસુદેવ મથુરાથી ગોકુળનંદ રાજાને જ્યાં શ્રી કૃષ્ણને રાખવામાં આવ્યા છે, ત્યાં ભગવાન મહાદેવ કૃષ્ણના 12 સ્વરૂપના દર્શન કરવા માતા યશોદા પાસે જાય છે અને બાળ સ્વરૂપના દર્શન કરવાનું કહે છે। ત્યારે યશોદા મૈયા શિવજીને જોઈ શિવ સ્વરૂપને ઓળખી ન શક્યા હોવાથી ગભરાઈ જાય છે કે કદાચ મારા લાલને કંઈ થઈ જશે તો, જેથી તેઓ હીરા, માણેક અને મોતીઓની માળાઓ લઈ શિવજીને દક્ષિણા સ્વરૂપે આપવા જાય છે। ત્યારે શિવજી કહે છે કે અમે તો સાધુ છીએ, અમારે તો આ અલંકારોનું શું કરવાના, મને તો ફક્ત લાલાના દર્શન કરવા છે, જેથી મને કમને માતા યશોદા લાલાને લઈને આવે છે। ત્યારે ભગવાન શિવ લાલાના દર્શન કરી ધન્યતા અનુભવે છે અને શ્રી કૃષ્ણ પણ ખૂબ જ ખુશ થાય છે, અને એટલે જ ભગવાન શિવના મંદિરે રામધૂન અને શ્રી કૃષ્ણના કીર્તન કરવાથી ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થાય છે। ઓમ નમઃ શિવાય। મારું નામ રંજનબેન દતાણી છે। બગવદર ગામમાં રહીએ છીએ અમે, અને વેકરાના કાંઠે સુંદર મજાનું મહાદેવ કુંડની બાજુમાં નીલકંઠ મહાદેવનું મંદિર આવેલું છે। તો રૂડો શંકર ભગવાનનો શ્રાવણ મહિનો આવ્યો છે, તો અમે બધા બહેનો શિવની સેવા, પૂજા, આરાધના કરીએ છીએ અને શિવ મહાપુરાણ વાંચીએ છીએ, શિવ ભગવાનના ગુણગાન ગાઈએ છીએ અને બધા બહેનો કીર્તન ભજન કરીએ છીએ, રાસ રમીએ છીએ અને ભોળાનાથની આરાધના કરીએ છીએ। ઓમ નમઃ શિવાય। બગવદર ગામે નીલકંઠ મહાદેવના સાનિધ્યમાં બહેનો શ્રી કૃષ્ણના કીર્તન કરે છે અને સોસાયટીમાં બહેનો શિવ આરાધના અને રામધૂન ગાય છે। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર। કુતિયાણા શહેરમાં આવેલ શિવ પાર્વતી મંદિર ખાતે શ્રાવણ માસ નિમિત્તે ભક્તોની ભીડ જોવા મળે છે। ખાસ કરીને શ્રાવણ માસ નિમિત્તે અહીં શિવજીનો અનેરો શણગાર કરવામાં આવે છે, ત્યારે મોટી સંખ્યામાં ભક્તો દર્શનનો લાભ લઈ રહ્યા છે। કુતિયાણા શહેરમાં ટાવર ચોક વિસ્તારમાં આવેલ શિવ પાર્વતી મંદિર લોકો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે, કારણ કે હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે શિવજીના અનેક વિવિધ રીતે શણગાર કરવામાં આવતા હોય છે, જેમાં હાલ બીલીપત્ર અને ફૂલો દ્વારા શણગાર કરવામાં આવ્યો હતો, ઉપરાંત 108 દીપમાળાથી રોશની કરવામાં આવી હતી। ત્યારે શિવજીનો શણગાર લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। અહીં લોકો વિવિધ શણગારના દર્શન કરવા આવતા હોય છે, ત્યારે વર્ષોથી અહીંયા જેમની 3 પેઢીથી સેવાઓ આપી રહ્યા છે એવા જીતુ દાદા પૂજા અર્ચના કરતા હોય છે। ત્યારે શ્રાવણ માસ નિમિત્તે વિવિધ સત્સંગ, ભજન અને કીર્તનનું આયોજન કરતા હોય છે, ત્યારે લોકો મોટી સંખ્યામાં દર્શનનો લાભ લઈ રહ્યા છે। મારું નામ ભાવેશભાઈ સોમૈયા છે। કુતિયાણા ટાવર ચોક ખાતે રહું છું। અહીં કુતિયાણા ટાવર ચોકમાં રામેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। અતિ પૌરાણિક એવું મંદિર છે। અહીં શ્રાવણ માસના 3જા સોમવારે
ધૂન ભજન આરતી તેવું થાય છે અને બધા વેપારીઓ શ્રાવણ માસ દરમિયાન સવારે પોતાના ધંધા રોજગાર જાતા પહેલા આ મંદિરે દર્શન કરે છે અને આ જગ્યા આ સ્થળ ધન્યતા અનુભવ જેવું છે. મારું નામ લલિતાબેન છે. અહીંયા શિવનું મંદિર છે, પૌરાણિક મંદિર છે, બહુ આસ્થા છે. અમે આ 30 વર્ષથી અહીંયા રોજ દર્શન, સત્સંગ મંડળ, સખી મંડળ ચાલુ જ છે ને અમને બહુ આનંદ થાય છે અહીંયા ને ખૂબ સરસ પરચા પણ છે. પૂજારી પૂજા કરાવે છે. રોજ ફૂલકાજરીના વ્રત ઉજવીએ, જયા પાર્વતીના વ્રત ઉજવીએ, બધું અહીંયા જ પૂજા કરીએ છીએ અમે ને રોજ 4 વાગે સત્સંગ થાય છે અને શંકરનું મંદિર તો ખૂબ પુરાણી છે. કહેવાય છે જ્યારે કુતિયાણાનું નામ કુંતલપુર હતું ત્યારે ચારેય ટીંબાઓમાં શિવ ભગવાનના અને ભોળાનાથ મહાદેવના મંદિરોની સ્થાપના થઈ હતી. ત્યારબાદ નામ થતા જતા કુતિયાણા પડ્યું, પરંતુ કુતિયાણા થયો ત્યારે એક પણ શિવનું મંદિર એટલે ગામની વચ્ચોવચ્ચ જોવા નહોતું મળતું. એટલે ખ્યાલ આવ્યો કે જમનાદાસ પ્રધાન નાઢાને ખ્યાલ આવ્યો, કારણ કે સોની વેપારી હતા, ખૂબ અગ્રણી હતો. એ સમયમાં કુતિયાણું ખૂબ સધર હતો અને ખૂબ સોનીમાં મોટું નામ હતું. એટલે ખ્યાલ આવ્યો કે અહીંયા શિવ અને ભગવાન ભોળાનાથનું એક મંદિર બનાવ્યું. એટલે કુતિયાણાના ટાવર ચોક મંદિરની અંદર સ્થાપના કરી. રાજસ્થાનથી શિવ ભગવાનની જે મૂર્તિઓ હતી, શિવલિંગ હતી, એમની સ્થાપના કરવામાં આવી. વિવિધ ધાર્મિકો ઉજવવામાં આવ્યા હતા. ત્યારબાદ અહીંયા સ્થાપના કરી અને કુતિયાણાના આસપાસના વિસ્તાર અને કુતિયાણાના વેપારીઓ સવારે પોતાના ધંધા રોજગાર જાય એ પહેલા શિવને અંદર પૂજા અને પાણીનો જળ અભિષેક કરી અને દર્શને જતા હતા. આ શિવ મંદિરની અંદર સતત 4 પેઢીઓ હતી, એટલે કે ગજરાજગીરી, ત્યારબાદ શંકરગીરી અને ત્યારબાદ તેજસગીરી અને હવે રુદ્રગીરી. આ તમામ લોકો છે એ અહીંયા પૂજા અર્ચનાઓ કરે છે. જ્યારે જયા પાર્વતી હોય, ફૂલકાજરી હોય, જેવા વિવિધ જે પ્રસંગો હોય એ પ્રસંગોની અંદર માતાઓ બહેનો છે એ અહીંયા પૂજા અર્ચના કરવામાં આવે છે. કહેવાય છે અહીંયા સત્સંગ ચાલુ હોય છે, રામાયણ તથા કથાઓ, સત્સંગો ચાલુ, આ તમામ જે જગ્યાઓ અહીંયા થતી હોય છે. ત્યારે આ શ્રાવણ માસ ચાલી રહ્યો છે, વિવિધ શિવલિંગનો શણગાર કરવામાં આવે છે, એક આકર્ષણ થાય છે. લોકો અહીંયા આવે છે, મોટી સંખ્યામાં આરતીનો લાવો લે છે અને ભજન કીર્તન કરે છે. કેમેરા પર્સન મોડેદ્ર સાથે નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. પોરબંદરમાં રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને લઈને પોરબંદરના જિલ્લા કલેક્ટર અને ધારાસભ્ય દ્વારા પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા કલેક્ટર તેમજ ધારાસભ્ય દ્વારા કાર્યક્રમ અંગે માહિતી અપાઈ હતી. આગામી 15મી ઓગસ્ટ એટલે કે 79માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી પોરબંદર ખાતે થઈ રહી છે. જિલ્લા માટે ખૂબ ગૌરવની વાત છે. તારીખ 15મી ઓગસ્ટના રોજ સવારે 9 કલાકે માધવાણી કોલેજના ગ્રાઉન્ડ ખાતે માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે ધ્વજવંદન થશે. હું જિલ્લાના તમામ નાગરિકોને આ કાર્યક્રમમાં જોડાવા જાહેર નિમંત્રણ આપું છું. આપ સૌ આપનું સ્થાન સવારના 8 વાગ્યા સુધીમાં મેળવી લો એ માટે પણ આપને વિનંતી કરું છું. ધ્વજવંદનના કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજને સલામી સાથે ધ્વજવંદન ઉપરાંત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તૈયાર થયેલા સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ પોલીસ વિભાગ તરફથી તૈયાર થયેલા સાંસ્કૃતિક કાર્યક્રમો લોકોને માણવા મળશે અને એક આપણા જીવનનો યાદગાર પ્રસંગ બની રહેશે. 15મી ઓગસ્ટના આગળના દિવસે એટલે કે 14મી ઓગસ્ટના દિવસે પણ જુદા જુદા કાર્યક્રમોનું આયોજન થયું છે. એમાં પોલીસ વિભાગ દ્વારા એક શસ્ત્ર પ્રદર્શન માધવાણી કોલેજ ખાતે જ રાખવામાં આવ્યું છે, જેનું સાંજે 4 વાગે માનનીય મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં ઉદઘાટન થશે અને ત્યાર પછી એ શસ્ત્ર પ્રદર્શન લોકો માટે ખુલ્લું મુકાશે. 14મી ઓગસ્ટના રોજ સાંજે 4:30 થી 5:30 કલાક માટે એટ હોમ કાર્યક્રમ આદરણીય રાજ્યપાલ શ્રીના નિમંત્રણથી જવાહર નવોદય વિદ્યાલય ખાતે યોજાઈ રહ્યો છે, જેમાં આદરણીય રાજ્યપાલ શ્રી જિલ્લાના વરિષ્ઠ નાગરિકો, આગેવાનો, વિશિષ્ટ વ્યક્તિઓને સ્વાતંત્ર્ય પર્વના પૂર્વ દિવસે શુભેચ્છાઓ પાઠવશે. 14મી ઓગસ્ટના દિવસે સાંજે 6:30 થી 8:30 કલાક માધવાણી કોલેજ ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જેમાં આદરણીય રાજ્યપાલ શ્રી, માનનીય મુખ્યમંત્રી તથા અન્ય માન્ય મંત્રીશ્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં અન્ય બાબતો ઉપરાંત મુખ્યત્વે જે બાબતો સમાયેલી છે એ આપ સૌને ધ્યાને મૂકું છું. એક તો જિલ્લાના વિશિષ્ટ પ્રતિભાશાળી વ્યક્તિઓ કે જેમનું સમાજમાં, સેવામાં, કોઈ કલા ક્ષેત્રે, સાહિત્ય ક્ષેત્રે, અન્ય ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન રહ્યું છે, જેમનું રાજ્ય સરકાર દ્વારા સન્માન કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લાના
જુદા જુદા વિકાસના કામોનું ઈ લોકાર્પણ તથા ઈ ખાતમુહૂર્ત માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે યોજાશે. ત્યારબાદ એક 65 મિનિટનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ જે પોરબંદર જિલ્લાના ઇતિહાસ અને એની સંસ્કૃતિ સાથે જોડાયેલો છે એ કાર્યક્રમનું પણ તેમાં આયોજન થયું છે. તો આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ જોડાવા માટે હું જિલ્લાના તમામ નાગરિકોને જાહેર નિમંત્રણ આપું છું. 15મી ઓગસ્ટ ચોમાસાની સિઝન હોય, ટેબલોનું આયોજન થતું નથી, એ માત્ર 26મી જાન્યુઆરીમાં થાય છે. જ્યારે રાજ્ય કક્ષાની ઉજવણી પોરબંદર ખાતે થઈ રહી છે ત્યારે અમારી અપીલને માન આપીને જિલ્લાની તથા પોરબંદર શહેરની જુદી જુદી શૈક્ષિક સંસ્થાઓએ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં લોકો ઉત્સાહભેર જોડાય એના માટે તારીખ 2 ઓગસ્ટથી શરૂ લઈને 8 તારીખ સુધી જુદા જુદા કાર્યક્રમો યોજ્યા છે, જે માટે તમામ સંસ્થાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ યોજાયેલા કાર્યક્રમોની લોકો સુધી પણ બહોળી પ્રસિદ્ધિ કરનાર મીડિયાના તમામ મિત્રોનો પણ આભાર માનું છું. કાર્યક્રમ માટે ગ્રાઉન્ડની પસંદગી, ત્યારબાદ ગ્રાઉન્ડ ઉપર જરૂરી સુવિધા મંડપ ઉભા કરવા, આ કામગીરી આખી માર્ગ અને મકાન વિભાગ કરી છે. ને આનો કોઈ ચોક્કસ અંદાજ હોઈ શકે નહીં. કામગીરીને અનુલક્ષીને એના જ્યારે ફાઇનલ કામગીરી થાય ત્યાર પછી જ એના એસ્ટિમેટ નીકળી શકે. પોરબંદરમાં રાજ્ય કક્ષાનો સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનો કાર્યક્રમ પોરબંદરમાં યોજાઈ રહ્યો છે અને એ પ્રસંગે તારીખ 14ના રોજ આપણા યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા મહામહિમ રાજ્યપાલ શ્રી અહીંયા 14મી તારીખે પધારી રહ્યા છે. આવી રહ્યા પછી પહેલો કાર્યક્રમ માધવાણી કોલેજના ગ્રાઉન્ડની અંદર સાંજે 4 કલાકે અહીંયા એ શસ્ત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે અને એના પછી નવોદય વિદ્યાલય ખાતે જે શહેરના જે ખાસ નાગરિકો છે, આમંત્રિત નાગરિકો છે, એની હાજરીમાં એટ હોમ કાર્યક્રમ યોજાવાનો છે. એના પછી સાંજે 6:30 કલાકે માધવાણી કોલેજમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. મારે પોરબંદરના નાગરિકોને વિનંતી કરવાની છે કે 14મી તારીખે સાંજે જે 6:30 કલાકે માધવાણી કોલેજમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાવાનો છે તેમાં અને સવારના 8:30 વાગે 15મી તારીખે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાવાનો છે. એ બંને જાહેર કાર્યક્રમો છે, તો એમાં પોરબંદરના નાગરિકો જોડાય અને આપણો જે અહીંયા રાજ્ય કક્ષાનો પહેલો કાર્યક્રમ જ્યારે પોરબંદરમાં યોજાઈ રહ્યો છે ત્યારે એમાં ઉત્સાહભેર ભાગ લે. અને આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી સાંજે 8 વાગે 14મી તારીખે એ અમુક ઈ ખાતમુહૂર્ત અને એ ઉદ્ઘાટન કરવાના છે અને સાથે બીજા પ્રવચનની અંદર બીજા મુદ્દાઓ પણ આવરી લેવાના છે. તો એ પ્રસંગે ખાસ નાગરિકો, પોરબંદરના નાગરિકો 14મી તારીખના સાંજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપે. અને મને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે જ્યારે મોટા માણસો, એ માનનીય વડાપ્રધાન શ્રી હોય, માનનીય રાષ્ટ્રપતિ મહોદય હોય કે માનનીય રાજ્યપાલ શ્રી હોય કે માનનીય મુખ્યમંત્રી શ્રી હોય, જ્યારે શહેરમાં પધારતા હોય ત્યારે શહેરનો અંદર ખૂબ મોટો પાયે ફાયદો થતો હોય છે. અને પહેલી વખત થઈ રહ્યો છે ત્યારે મારે પત્રકાર મિત્રોને પણ વિનંતી છે અને નાગરિકોને પણ વિનંતી છે કે આને હકારાત્મક તરીકે લઈએ અને પોરબંદર માટે શું થવાનું છે, રાજ્યના માટે શું થવાનું છે, એની પણ અનેક પ્રકારની વાતો માનનીય મુખ્યમંત્રી શ્રી કરશે આપણી સમક્ષ. એટલે આ બધામાં આપ સૌને પણ આ પ્રસંગને યોગ્ય રીતે કવર કરવામાં અને એના પછી આ કાર્યક્રમમાં પોરબંદરના તમામ નાગરિકોનો, સરકારનો નહીં પરંતુ તમામ નાગરિકોનો કાર્યક્રમ બની રહે એ માટે એ આપ સૌ વાતાવરણ બનાવો એવું પણ મારી વિનંતી છે. અને નાગરિકો પણ મોટા પાયે અહીંયા જોડાય એવી મારી સૌને વિનંતી છે. પોરબંદરમાં જન્માષ્ટમીનો લોકમેળો શરૂ થવાને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે વડીલોએ અગાઉના લોકમેળાની જૂની યાદો તાજા કરી અને ગુજરાત ન્યૂઝના દર્શકો સાથે જૂના સ્મરણો વાગોળ્યા હતા. હલો, નમસ્કાર. હું સીવી વ્યાસ. મેળાઓનો ઇતિહાસ આપણા દેશમાં બહુ પુરાણો છે. કુંભ મેળાઓથી શરૂઆત થઈ, પણ ધીમે ધીમે કરતાં પ્રાદેશિક મેળાઓ જુદા જુદા રાજ્યોમાં અને જુદા જુદા પ્રદેશમાં ઉજવાવા લાગ્યા.
એના ઉદાહરણમાં ભવનાથનો મેળો, તરણેતરનો મેળો. આજે આપણે પોરબંદરના મેળાની વાત કરીએ તો પોરબંદરનો મેળો છેલ્લા 40-45 વર્ષમાં થોડો આધુનિક થઈ ગયો છે અને એને કારણે ધીમે 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 પરિવર્તન આવતું હોય છે. મેળાઓ માણવાની પણ એક ઉંમર હોય છે. 1 થી 15 વર્ષ સુધી આપણા પરિવાર સાથે મેળા માણ્યા હોય, 15 વર્ષથી 25 વર્ષ સુધી આપણા મિત્રો સાથે આપણે મેળા માણતા, અને 25 વર્ષથી 35 વર્ષ સુધી પરિવાર સાથે, અને 35 વર્ષ પછી આપણા પાછા પુરાણા મિત્રો સાથે મેળાઓ માણતા હોય છે. મેળાઓમાં જે જવાનો જે ઉમંગ હોય છે એ અનેરો હોય છે. ખાસ કરીને મધ્યમ વર્ગીય કુટુંબોમાં અમે નાનપણની જો બચપનના સંસ્મરણો, માતા પિતા સાથેના મેળાના સંસ્મરણો યાદ આવે છે ત્યારે એવું યાદ આવે છે કે મેળાઓના દિવસો પહેલા, ખાસ કરીને તો એમ કે વડીલો એમ કહેતા જ્યારે મેળાઓ આવવાના હતા ત્યારે નવા કપડાઓ સીવડાવતા. પણ પૈસાઓ, આર્થિક સ્થિતિ મધ્યમ વર્ગની બધી લગભગ એક સરખી હતી, એટલે પ્રમાણમાં પૈસાઓ વાપરવામાં બહુ ખાસ એવું હતું નહીં. પરંતુ મેળાઓમાં ફરવાનો આનંદ હતો, અને મિત્રો સાથે ફરતા, પરિવાર સાથે ફરતા અને આનંદ કરતા. અને છેલ્લા પોરબંદર જિલ્લો થયો ત્યાર પછી આમ તો મેળાની વ્યાખ્યા લોક સાહિત્યકારોએ એવી કરી છે, મેળે મેળે થાય તે મેળો. પણ પોરબંદર જિલ્લો થયા પછી વિશેષ સુરુચિપૂર્ણ આયોજન થવા લાગ્યું, અને નવી નવી ઢબના મનોરંજનના સાધનો આવ્યા મેળામાં, અને જાત જાતના સ્ટોલો અને ભાતીગળ સંસ્કૃતિ મેળામાં ઉજાગર થાય છે. નમસ્કાર, જય હિન્દ. હું ડૉક્ટર જનક પંડિત. આજે આપણે પોરબંદરના મેળાની વાત કરવી છે. તો મને યાદ છે અહીંયા સુધી 1960થી મેળામાં હું જાતો થયો. મેળો એટલે સાતમ અને દિવાળી 2 એવા તહેવાર હતા કે તે નવા કપડાં સીવડાવી દેતા. એટલે તહેવાર આવે અને કપડાં સીવડાવી દે. એ જમાનામાં મેળામાં મને 5 રૂપિયા વાપરવા મળતા. 5 રૂપિયા વાપરવા મળે તો અમે 5 દીનું આયોજન કરતા કે પહેલે દી શું વાપરવું, બીજે દી શું વાપરવું, ત્રીજે દી શું વાપરવું, ચોથે દી નારિયેળ પીવાનું મન થાય તો અમે 10-15 મિત્રો નક્કી કરતા કે આપણે ચોથે દી નારિયેળ પીવું આપણા બજેટને અનુરૂપ. ને એક વાત આજે વર્ષો પછી હું જાહેરમાં કહું છું, મારો પરિવાર કે મારા મિત્રો કોઈ પણ જાણતા નથી. ત્યારે આર્થિક ઓલી હોય ને પૈસા ન હોય તો મેળામાં 3 દી મેં ફુગા પણ વેચ્યા હતા. 3 દી મારા મિત્રો સાથે અમે ફુગા વેચ્યા હતા. એમાં 30 રૂપિયા 3 જણ વચ્ચે કમાણા હતા, ને એમાં અમારે ભાગે આવેલા 10 રૂપિયા ચોથા દી અમે વાપરતા. ત્યારે ડોલચીના ભાવ સાંજે વધુ રહેતા, તો સાંજે ડોલચીમાં બેસવાનું પસંદ ન કરીએ. સવારે ભાવ ઓછા હોય તો ત્યારે ડોલચીમાં બેસવાનું પસંદ કરતા. એ સિવાય ચકરડી હતી. નાનો હતો, 5 વર્ષનો હતો, ચકરડી હતી. એમાં હાથી ને ઘોડા ને પ્લેન ને ઊંટ ને હોય. ત્યારે એમ કહેતા કે મને હાથી ઉપર બેહાડો, મને પ્લેનમાં બેહાડો, ને એમાં બેસીને અમે આનંદ લેતા. ત્યારે બધું યાંત્રિક નહોતું, ડોલચીએ હાથેથી હલાવતા ને એમાં બેસતા. ને ત્યારે મેળો થોડો નાનો બળતો હતો. ઘેરથી નાસ્તો લઈ જતા, ને આપણે સર્કિટ હાઉસનો રોડ છે, અહીંયા જગ્યા ખાલી રહેતી, તો અહીંયા માણસો ઘેરથી શેતરંજી ને એવું લઈ નિયા પાથરીને નિરાતે નાસ્તો કરતા. ટૂંકમાં કહીએ તો એમ કહેવાય કે ત્યારે ખિસ્સા હળવા હતા પણ આનંદ વધુ હતો. આજ ખિસ્સા ભારે થયા પછી આનંદ ક્યાં વયો ગયો એ ખબર નથી પડતી. જય હિન્દ, જય ભારત. હું મગનભાઈ ગોકાણી, રાજા ઓઇલ મિલ. સાતમ આઠમનો તહેવાર એટલે બહુ સારો તહેવાર, અને આજુબાજુના ટોટલી 50 કિલોમીટરની અંદર ગામડામાં અમારા સાગાવાલા રહેતા. બધા કહેતા કે હાલો આપણે મામાના ઘરે સાતમ આઠમ કરવા જાવી છે. બધા આવતા અમારે ત્યાં. બહુ મજા આવતી, બહુ પ્રેમ હતો, બહુ બધાને લાગણી હતી, અને બધા ફરસાણ ને બધું, તરેલી પૂડીઓ ને આ ને વાંડવા ને બધું બનાવી આજુબાજુ વાળા બધા જાતા. અમે 5, 5:30, 6 વાગે મેળામાં પહોંચી જતા. 2 કલાક ફરતા, રાતના 9 વાગ્યા સુધી ત્યાં બધો જમણવાર નાસ્તો કરતા, અને રાત્રે પછી 9 વાગે ઘરે આવી જતા. અને ફજીર પડકામાં ત્યાં લાકડાની ડોલચીઓ પહેલા હતી. અત્યારે જે મશીન ઉપર ને ઇલેક્ટ્રિક ઉપર થઈ ગઈ. ઓલા લોકો ખારવા લોકો 2 જણા બેહાડતા, અને લગભગ 10 કે 15 ડોલચીઓ એવી હતી. તે આમ હેલારા મારતા, હાલો હેલારો હેલારો, એવી રીતે કરી અને બધાને આનંદ કરાવતા અને મજા કરાવતા. બસ. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. આપણા હિન્દુ ધર્મનો તહેવાર
એટલે સાતમ આઠમ. શીતળા માતાને આપણે પગે લાગીએ છીએ, પૂજીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે આપણા સંતાનોને કાયમ માટે સાજા નરવા રાખે. આઠમ એટલે જન્માષ્ટમી અને કૃષ્ણ ભગવાનની સાથે આપણે રંગે રંગાયેલા છે. આપણે આજે વાત કરવાની છે કે પહેલાંના સમયમાં સાતમ આઠમનો તહેવાર કેવી રીતે ઉજવાતો અને આજના સમયમાં કેવી રીતે ઉજવાય છે. પહેલાંના સમયમાં સાતમ આઠમ આવે એટલે બધા આનંદમાં આવી જતા કે બહેનો રસોઈ કરવા માટે 3-4 દિવસ પહેલાંથી મંડી પડતી, ગાંઠિયા, વાનવા, પૂરી, લાડવા બધું બનાવે, ખુશી ખુશી બનાવે અને બધાને માટે બધું તૈયાર કરે અને પછી સાથે મળી અને આ તહેવાર ઉજવતા. મેળામાં પણ એ બધું લઈ જતા અને ત્યાં બેસી અને જમતા. પહેલાં બધું હાથે જ બનાવતા હતા. શુદ્ધ ઘી અને શુદ્ધ તેલથી બનાવેલી આ રસોઈ હોંશે હોંશે બનાવતા અને જમતા. પહેલાંના સમયમાં મેળામાં નાના એવા ફજીત પારકા હતા, નાના રમકડાઓ, મોટા રમકડાઓ અને હાથે બનાવેલી વસ્તુઓ અમે ખરીદેલી છે. અને એ રીતે આપણે જોઈએ તો પહેલાં સાદી રીતે બધું હતું અને આજના સમયમાં આધુનિક સાધનો આવી ગયા. ફજીત પારકાથી માંડીને બધું જ આધુનિક એ આજે આપણે જોઈ રહ્યા છીએ. જે પહેલાં સાથે મળીને આનંદથી આપણે ઉજવતા હતા, આજે પણ આપણે આનંદથી ઉજવીએ છીએ. એ જ પ્રાર્થના સાથે. પોરબંદરના લોકમેળામાં પ્લોટ વગર રોડની જગ્યા પર રાખી દેવાયેલ ચકડોળ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ચકડોળ ક્રેન મારફતે દૂર કરવામાં આવી હતી. પોરબંદરની ચોપાટી ખાતે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકમેળામાં ચકડોળ સહિતના પ્લોટની પણ ફાળવણી કરવામાં આવી છે. ત્યારે લોકમેળા ગ્રાઉન્ડ પ્લોટ વગર રોડની જગ્યા તેમજ ખાલી જગ્યા પર ચકડોળ રાખી દેવાયેલ ચકડોળ દૂર કરવાની કામગીરી પોરબંદર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી. જેમાં મહાનગરપાલિકા દ્વારા ક્રેન મારફતે ચકડોળ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. આ કામગીરી સમયે મહાનગરપાલિકામાં ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પાટણ વાવ બાદ હવે જામકંડોળાના ધોળીધાર અને જેતપુરના ઉમરાણી ગામના અજ્ઞાત જંતુનો આતંક જોવા મળી રહ્યો છે. જેમાં ધોળીધાર વિસ્તારના 3 લોકોને ઝેરી જંતુ કરડતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. આ જંતુ કરડતા પ્રભાબેન ગોવિંદભાઈ રાણપરિયા, હંસાબેન ધીરુભાઈ કુવાડિયા અને નાનજીભાઈ લાલજીભાઈ રાણપરિયાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સર, થોડા સમય પહેલા પાટણ વાવમાં કોઈ અજ્ઞાત જંતુ કરડવાના બનાવો બન્યા હતા, ત્યારબાદ ધોળીધારમાં બનાવ બન્યા હતા અને હવે ઉમરાણીમાં એકાદો આવો કિસ્સો બહાર આવ્યો છે. આ કયા પ્રકારનું જંતુ છે અને આ જંતુ કરડવાથી દર્દીને કેવી તકલીફનો સામનો કરવો પડે છે? પાટણ વાવમાં જે થયા હતા ત્યાંના તાલુકા હેલ્થ ઓફિસરને તેની ટીમ સાથે વાત કરેલી હતી કે ભાઈ કેવા કેવા લક્ષણો જોવા મળે. સિમિલરલી અહીંયા જે ઉમરાળી ગામમાં એક દર્દીને ગઈકાલે જાણ થઈ કે ભાઈ એ રીતે એમને દાખલ કરવામાં આવ્યા. તો એવી રીતે ખબર પડી કે ભાઈ જંતુ કરડે છે, પણ શું કરડે છે એમને આઈડિયા હોતો નથી કે રાતના સમયે કંઈક કરડ્યું હશે. અને સવારે ઉઠે તો એમના પગમાં થોડા સેલ્યુલાઇટિસ જોવા મળે છે, જે સોજા જેવું કહી શકાય. અને ત્યારબાદ દર્દીને એ થોડાક આગળના લેવલ ઉપર પગના ભાગમાં વધે છે અને પછી આ કન્ડિશન દેતા ફેમિલી એમને ગોંડલમાં એક પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જાય છે. ગઈકાલથી ત્યાં હોસ્પિટલમાં દાખલ છે, ત્યાં જ એની વિગતવાર બધી સારવાર ચાલુ છે. આજે જ ત્યાં હોસ્પિટલના જે ટ્રીટિંગ ડોક્ટર છે એમની સાથે વાત થયેલી. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આયોજિત લોકમેળામાં આરોગ્યનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જેમાં ચકડોળમાં કામ કરતા કર્મીઓના ફિટનેસ ચકાસણીની કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી હતી. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ચોપાટી ખાતે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકમેળામાં લગાવવામાં આવેલ ચકડોળને રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ તમામ પરમિશન લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે પોરબંદરના આરોગ્ય વિભાગ દ્વારા લોકમેળામાં ઉપલબ્ધ ચકડોળમાં કામ કરતા તમામ કર્મીઓને ફરજિયાત ફિટનેસ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ માટે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તમામ ચકડોળના સંચાલકની મુલાકાત લઈ આદેશ આપવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ચોપાટી ખાતે ભારત દેશની આઝાદીના 79મા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત બીચ ક્લિનિંગ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહી શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબ, રોટરી ક્લબ અને MM સ્કૂલના વિદ્યાર્થી દ્વારા આ આયોજન થતા જિલ્લા કલેક્ટર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
પોરબંદરમાં રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનું આયોજન થઈ રહ્યું છે. આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈને જિલ્લાભરમાં અનેકવિધ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. ત્યારે જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીના માર્ગદર્શન હેઠળ રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ અંતર્ગત આયોજિત અનેક કાર્યક્રમોમાં વિવિધ સંસ્થાઓ સહભાગી બની છે અને દેશભક્તિ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો, રમતગમત સ્પર્ધા અને સ્વચ્છતાનું આયોજન અલગ અલગ સ્થળોએ થઈ રહ્યું છે. અનેકવિધ સ્વાતંત્ર્ય પર્વ અંતર્ગત આયોજિત કાર્યક્રમોને લઈને પોરબંદર દેશભક્તિના રંગે રંગાયું છે. ત્યારે પોરબંદર શહેરમાં આવેલ ચોપાટી ખાતે ભારત દેશની આઝાદીના 79 વર્ષની ઉજવણી અંતર્ગત બીચ ક્લિનિંગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની પોરબંદર ખાતે ઉજવણી સંદર્ભે બીચ ક્લિનિંગ અભિયાનમાં સંસ્થાઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ સહભાગી બન્યા હતા. ચોપાટી ખાતે બુધવારના દિવસે સવારે બીચ ક્લિનિંગનું આયોજન થયું હતું, જેમાં જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતિ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ડોક્ટર ચેતાબેન તિવારી તેમજ શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ, રોટરી ક્લબના પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં એમએમ સ્કૂલના વિદ્યાર્થી અને સ્ટાફગણ સહભાગી બન્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રણવઉ તાલુકાના મહિરા ગામે ધાર્મિક સ્થળોનું ડિમોલેશન કરવામાં આવ્યું છે. ત્યારે ડિમોલેશનને લઈને અનેક આક્ષેપ કરવામાં આવ્યા છે, જેમાં પંચાયતના સત્તાધીશોની તેમજ તેમના મળતિયાઓની પેશકદમી હટાવતી નથી. તેમજ ધાર્મિક સ્થળો પર આ એકમાત્ર ધાર્મિક સ્થળને જ ટાર્ગેટ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ થયા છે. મારું જૂનું ગામ મહિરા, અમારા બાપ દાદાના મંદિરો અને દેવસ્થાન જે આ મહિરા ગામની અંદર છે. હાલ હું પોરબંદર રહું છું. તો ગઈકાલે કોઈ બી જાતની અમને જાણ કર્યા વગર અમારો સુરપુરા બાપાનું મંદિર જે આજથી 100 વર્ષો પહેલાંનું છે, અમારી ચોથી પેઢીથી જેને અરે અમારી આસ્થા સંકળાયેલી છે, તેનું ડિમોલેશન કરવામાં આવેલ છે. આ જે જગ્યા છે તે 65 વીઘા ગૌસરની જગ્યા છે. એમાં આ મંદિર કોઈ રીતે કોઈને નડતરરૂપ નહોતું. બરાબર. બીજા નંબરની અંદર કે જે આ 65 વીઘા છે એ 65 વીઘાની અંદર પેશકદમી કરેલ છે ને રોડ ઉપર દુકાનો બધાએ બનાવેલ છે, લાગતા વળગતાને જે તે હોદ્દેદારો છે તેને. તો એને દુકાનોનું કેમ ડિમોલેશન નથી થતું, કે એને દુકાનોને કેમ નોટિસ આવતી? બીજા નંબરની અંદર વાત એ છે કે આ 2 જ મંદિર પાડવામાં આવ્યા, જ્યારે નોટિસો ગામનાઓને 10 થી 12 મંદિરની આપેલ છે. તો બીજા કોઈને કોઈ ડિમોલેશન કરેલ છે નહીં. ખાલી અમારા મંદિરને જ કેમ ટાર્ગેટ કરવામાં આવ્યું એ મારે જાણવા માટે છે. ને જો આ બીજી નોટિસો આપેલ છે એની 15 દિવસની અંદર કાર્યવાહી થવી જોઈએ. નહીં થાય તો કાયદેસર કાયદાકીય રીતે અમે આગળની કાર્યવાહી કરશું, જે તે અધિકારી હશે તેની ઉપર. માજી સરપંચ રામભાઈ કારાભાઈ મોઢવાડિયા, મારું ગામ મહિરા. મારો પૂરો 3-4 પેઢી થયા અહીંયા હતો. તેને નોટિસ એક જ મારી, 3 નોટિસ મારવી જોઈએ. એ 3 નોટિસ મારીને અને જાણ કર્યા વગર તેને પાડી નાખ્યો. અને જેટલા નોટિસો માર્યું તેના કોઈના દેવને પાડ્યા નથી. પછી સરપંચ ખુદ એની પોતાની દૂધની ડેરી છે, પાનની દુકાન છે, ગોદામ છે, તો એ કંઈ પાડ્યા નથી. અને એના લાગતા વળગતા હોય, એના કોઈ મકાનો હોય તો એને પણ અડ્યા નથી. અને બીજા એની પોતાની પણ જે ધણશેરમાં ખોટું ધણશેર કહેવાય છે, તેમાં એના પોતાના મકાન પણ ધણશેરમાં છે, તો એ પણ પાડ્યા નહીં. અને અમારો એક પૂરો ઈરાદાપૂર્વક એની પાડ્યો. એ બહુ વ્યાજબી ન કહેવાય. જો આનું 15 દિવસમાં રિઝલ્ટ નહીં આવે તો અમે કોર્ટમાં જશું. કુતિયાણા શહેરમાં ઘણા વર્ષો બાદ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પહેલીવાર મામલતદાર સહિત સરકારી સ્ટાફ સાથે હજારોની સંખ્યામાં વિદ્યાર્થી અને શહેરીજનો જોડાયા હતા. 15મી ઓગસ્ટ નજીક આવી રહી છે, ત્યારે દેશભરમાં હર ઘર તિરંગા સાથે રેલી યોજાઈ રહી છે. ઘણા વર્ષ પહેલા કુતિયાણામાં સ્કૂલ દ્વારા રેલી યોજાતી હતી અને જય જવાન જય કિસાન સહિતના સૂત્રોસાર સાથે વિદ્યાર્થીઓ રેલી કાઢતા હતા. પરંતુ સમય જતાં આ રેલી બંધ થઈ ગઈ હતી. પરંતુ હવે હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં કુતિયાણા નગરપાલિકાના પ્રમુખ શાંતિબેન માલદેવભાઈ ઓડેદરાના અધ્યક્ષ સ્થાને આ રેલી નીકળી હતી, જેમાં કુતિયાણાના મામલતદાર, પોલીસ વિભાગ, વિવિધ સરકારી કચેરીના અધિકારીઓ, આંગણવાડીની બહેનો તેમજ કુતિયાણાની તમામ સરકારી અને ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ શહેરના વિવિધ સંસ્થાના આગેવાનો અને વેપારીઓ આ રેલીમાં જોડાયા હતા. તારીખ 13 ના રોજ તિરંગા યાત્રા રેલી અમે યોજી હતી. એનું કુતિયાણા નગર પંચાયત કર્મચારીઓ, નગર પંચાયતના બધા પદાધિકારીઓ, મામલતદાર શ્રી, પોલીસ તથા
સમસ્ત કુતિયાણાના સ્કૂલના બધા વિદ્યાર્થીઓ, આચાર્યશ્રીઓ, શિક્ષકગણ, વેપારીગણ અને જાહેર કાર્યકરો આજે કુતિયાણામાં ઘણા વર્ષો પછી આઝાદી પછી મને એમ છે કે પહેલામાં એવડી મોટી બધી રેલી નીકળી હશે આઝાદી ઢોલ શરણાઈ સાથે છોકરા બધાય જય ભારત માતા કી જય, જય ભારત માતા કી કરતા કરતા આખા ગામની અંદર નીકળ્યા છે અને પૂરેપૂરો ગામનો અને વેપારીગણનો તથા અમારા બધા કાર્યકરોનો, જાહેર કાર્યકરોનો બધાનો પૂરેપૂરો સહકાર મળ્યો છે અને આવી ભવ્ય રેલી કદાચ 1947 પછી પહેલી વાર નીકળી છે. કારણ કે 1947માં જે ભારત આઝાદ થયું ત્યારે કુતિયાણું તો અમારું આઝાદ હતું જ નહીં. ત્યારે પણ કેટલા બધા મારા લડવૈયાએ એને શહીદી આપી છે. તો આજે એના માટે થઈને અમે આ તિરંગા યાત્રા યોજી છે. તો અમે પણ ખૂબ ખૂબ આનંદ થયો અને ગામને પણ અમે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ અને અધિકારીગણને ધન્યવાદ આપીએ છીએ. આજ રોજ કુતિયાણા નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનો કાર્યક્રમ યોજવામાં આવેલું હતું, જેમાં કુતિયાણાના તમામ વહીવટી અધિકારીઓ અને તમામ શાળાના સંચાલકશ્રીઓ અને શાળાના સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે મળી અને ધામધૂમથી કુતિયાણા તિરંગા યાત્રાનું એક ભવ્ય પ્રોગ્રામ યોજવામાં આવેલું હતું, જેમાં અમારા નગરપાલિકાના પ્રમુખશ્રી તેમજ નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી તેમજ નગરપાલિકાના કોર્પોરેટર તેમજ ગ્રામજનો સાથે સંયુક્ત હળીમળીને એક જબરજસ્ત પ્રોગ્રામ આપવામાં આવેલું હતું અને કુતિયાણાના કસ્ટમ ચોક થી ટાવર ચોક સુધી વિશાળ જનસંખ્યાના સાથે તિરંગા યાત્રાનું આયોજન કરેલું હતું અને ધામધૂમથી આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું, જેથી કુતિયાણા તમામ નાગરિકોના અમે આભારી છીએ. રાણાકંડોળા ગામે તિરંગા યાત્રાનું આયોજન થયું હતું, જેમાં રાજકીય આગેવાનો અને સરકારી અધિકારી તેમજ વિદ્યાર્થીઓ આ રેલીમાં જોડાયા હતા. રાણાકંડોળાની દરેક શેરી ગલીઓમાં આ રેલી ફરી વળી હતી અને જય જવાન જય કિસાન, ભારત માતા કી જય સહિત વિવિધ નારાઓથી આકાશ ગુંજી ઉઠ્યું હતું. ભારત દેશનો જે આપણો રાષ્ટ્રધ્વજ છે એ આપણા સમગ્ર ભારત દેશ માટે એક પ્રતિક, ગરિમાનું પ્રતિક છે અને આ રાષ્ટ્રધ્વજની ઉજવણીના ભાગરૂપે જ્યારે અત્યારે સરકાર હર ઘર તિરંગા યાત્રા માટેનું આયોજન કરવામાં આવેલ છે, ત્યારે 15મી ઓગસ્ટની જુદી જુદી પ્રકારની પ્રવૃત્તિઓ પૈકી આજે દરેક તાલુકામાં એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં રાણાકંડોળા મુકામે કુમાર શાળાથી સમગ્ર કંડોળા ગામની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ. તેમાં તાલુકા પંચાયત વહીવટી તંત્ર, તમામ સ્ટાફ, તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતના માનવંતા તમામ પદાધિકારીશ્રીઓ, શાળાના બાળકો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો મળીને આજે અંદાજે 500 થી 700 વ્યક્તિઓ જોડાઈને એક મહારેલીનું આયોજન કરવામાં આવેલ, જે તિરંગા યાત્રા ખૂબ જ સુશોભિત રીતે અને બાળકોના કલરવથી ગુંજી ઉઠેલ છે. આજે રાણાકંડોળા મુકામે તિરંગા યાત્રા સમગ્ર ભારતની અંદર 10 થી 14 સુધીમાં તિરંગા યાત્રા આ જ રીતના કાઢવામાં આવેલ છે. ઓપરેશન સિંદૂર, જે પહેલગામમાં આપણા નિર્દોષ ભારતીય ઉપર જે હુમલો થયો એના પ્રતિકાત્મક રૂપે જે ભારતીય સેના અને ભારતીય કેન્દ્ર સરકાર દ્વારા જે એક્શન લેવામાં આવ્યું એના હિસાબે સમગ્ર દેશની અંદર એક દેશભક્તિનું વાતાવરણ થયું છે. ત્યારે આ વાતાવરણની અંદર સમગ્ર ભારતની અંદર આજ દરેક લોક રાષ્ટ્રની ભાવના બતાવવા માટે આજે તિરંગા યાત્રા આખા દેશમાં નીકળે છે. એ જ રીતના રાણાવ તાલુકાના રાણાકંડોળા ગામે તાલુકા કક્ષાની આ તિરંગા યાત્રા આજે કાઢવામાં આવી છે. જેતપુરના બીજ નિગમના મેદાનમાંથી શંકાસ્પદ હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. થોરાળા ગામના વિજય લખુભાઈ ભડેલિયા નામના યુવાનનો મોબાઈલ ફોન બંધ આવતો હતો, ત્યારે તેનો મૃતદેહ મળી આવતા પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી આગળની વધુ તપાસ હાથ ધરી છે. આ યુવાનના મોતના કારણની સાચી જાણકારી પીએમ બાદ જ મળી શકશે. પોરબંદરના ખીચદડ ગામે થોડા સમય પૂર્વે લૂંટની ઘટના બની હતી, ત્યારે પોલીસે ગણતરીની કલાકોમાં જ લૂંટના આરોપીઓને ઝડપી લીધા હતા. આ શખ્સો અગાઉ પણ અનેક ગુનામાં સંડોવાયેલા હતા, જેને લઈને પોલીસે આ શખ્સો સામે ગુજસી ટોકની કાર્યવાહી હાથ ધરી છે. ગયા મહિને પોરબંદરના રાણાવાવ પોલીસ સ્ટેશનના ખીચદડ ગામે એક ધાડનો બનાવ બનેલો હતો. પોલીસને આ ધાડના ગુનાની માહિતી મળતા તાત્કાલિક જિલ્લાની હદમાં નાકાબંધી કરવામાં આવેલી
અને જે શંકાસ્પદ ઈસમો અને વાહનની માહિતી મળેલી તેના આધારે પોલીસની અલગ અલગ ટીમોને કામે લગાડવામાં આવેલી અને 12 કલાકની અંદર આ ધાડના ગુનામાં સંડોવાયેલા તમામ ઈસમોને પોલીસ દ્વારા પકડી લેવામાં આવેલા અને ધાડમાં ગયેલો જે કુલ મુદ્દામાલ છે 27 તોલા જેટલું સોનાના દાગીના અને 85,000 જેટલી રોકડ રકમ આમ મળી અને લગભગ જે 19,27,000નો તમામ મુદ્દામાલ છે પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલો. આ ગુનો રાણાવાવ પોલીસ સ્ટેશનમાં દાખલ કરી અને તમામ જે સંડોવાયેલા ઈસમો છે એને એરેસ્ટ કરવામાં આવેલા. તપાસ દરમિયાનમાં આ તમામ આરોપીઓના ગુનાહિત ભૂતકાળની જ્યારે તપાસ કરવામાં આવી તો આ જે પકડાયેલા 8 આરોપી પૈકી 5 આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ થઈ શકે એ અમારા ધ્યાનમાં આવેલું, જેથી આ આરોપીઓ વિરુદ્ધમાં જે ગુનાઓ દાખલ કરવામાં આવેલા હતા એ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ટીમોને રૂબરૂ મોકલી અને એમના વિરુદ્ધની જે FIR હતી, પંચનામા હતા અને જે ચાર્જશીટ થયેલ હતી આ તમામ કેસ પેપરને એકત્ર કરી અને આ પૈકીના 5 આરોપીઓ વિરુદ્ધમાં આજે રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે ગુજસીટોક કાયદાની કલમ 3(1), 3(2) અને 3(4) હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે. ખાસ જે વાત કરીએ તો મુખ્ય જે ગેંગ લીડર છે નીરજ ઉર્ફે બાઠિયો શિવલાલ રૂપચંદ ચૌહાણ એના વિરુદ્ધમાં કુલ 10 ગુનાઓ દાખલ થયેલા છે. જે ગુનાઓ મોટાભાગના અમદાવાદ સિટીના ખોખરા અને રામોલ પોલીસ સ્ટેશનના ગુનાઓ છે, જેમાં મારામારી, ઘરફોડ, ચોરી, મિલકત વિરુદ્ધના ગુનાઓ, ચોરીના ગુનાઓ, આમ શરીર સંબંધી અને મિલકત સંબંધિત તમામ ગુનાઓને ધ્યાનમાં લેવામાં આવેલા છે. અન્ય બીજો જે સાગરીત છે સાહિલ ઉર્ફે કાલુ સન ઓફ સર્વેશભાઈ વિશાલભાઈ યાદવ એના વિરુદ્ધમાં પણ 5 ગુના દાખલ થયેલા છે, જેમાં મોટાભાગના ગુનાઓ અમદાવાદ સિટીના ઓઢવ અને રામોલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે. ત્રીજો સાગરીત છે રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા એના વિરુદ્ધમાં પણ 5 ગુના દાખલ થયેલા છે, જેમાં 3 ગુનાઓ રાજકોટ સિટી અને ગ્રામ્યના છે અને 1 ગુનો છે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનનો છે. ચોથો સાગરીત છે સિદ્ધેશ્વર ઉર્ફે સિદ્ધુ દેવજીભાઈ પરમાર એના વિરુદ્ધમાં પણ 3 ગુના દાખલ થયેલા છે, જેમાં અમદાવાદ સિટીના ખોખરા અને અમરાઈવાડી પોલીસ સ્ટેશનના 2 ગુના અને 1 ગુનો રાણાવાવ પોલીસ સ્ટેશનનો. ચોથો સાગરીત છે દિલીપ માલદેવભાઈ સાંજવા એના વિરુદ્ધમાં ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનનો 1 ગુનો છે. લખનૌના જાનકીપુરમ પોલીસ સ્ટેશનનો 1 ગુનો છે અને રાજસ્થાનના કાંકરોલી પોલીસ સ્ટેશનનો 1 ગુનો છે અને રાણાવાવ પોલીસ સ્ટેશનના આમ 4 ગુના મળી અને આ તમામ 5 આરોપીઓ વિરુદ્ધમાં આજે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. પોરબંદર જિલ્લાની વાત કરીએ તો છેલ્લા 2 વર્ષમાં પોરબંદર જિલ્લામાં 4 જેટલા ગુજસીટોકના ગુનાઓ દાખલ આપણે કરેલા છે અને આ ગુજસીટોકના ગુના દાખલ કરવાના લીધે પોરબંદર જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ છે એ ખૂબ જ નિયંત્રણમાં છે અને તમામ શરીર સંબંધી અને મિલકત વિરોધી ગુનાઓ છે એ મહદઅંશે ઘટાડવામાં આપણને આ કાયદાની ખૂબ મદદ મળેલી છે. રાજ્ય કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી સૌપ્રથમ વખત પોરબંદર ખાતે થઈ રહી છે, ત્યારે પોલીસ વિભાગ દ્વારા પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે, જે અંગે પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી. ચાલુ વર્ષે પોરબંદરની અંદર રાજ્ય કક્ષાનો સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે પોરબંદરમાં 14મી અને 15મી એમ 2 દિવસ માટે રાજ્ય કક્ષાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે. આ કાર્યક્રમમાં જોઈએ તો 14 તારીખના રોજ શસ્ત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. એક કલ્ચરલ પ્રોગ્રામ છે એ સાંજના સમયે રાખવામાં આવેલો છે અને માનનીય રાજ્યપાલ શ્રી દ્વારા એટોમનો કાર્યક્રમ પણ રાખેલ છે. તો આ તારીખ 14મી અને 15મીના રોજ જે મહાનુભાવો પોરબંદર ખાતે ઉપસ્થિત થવાના છે, ત્યારે એમની સુરક્ષા માટે, VIP સુરક્ષા માટે અને લોકોની સલામતી માટે પોરબંદર પોલીસ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે.
ખાસ કરીને જે 14મી અને 15મીના જે કાર્યક્રમો છે એ પણ ખૂબ જ ઉચ્ચ પ્રકારના સારા કાર્યક્રમો, રાજ્ય લેવલના કાર્યક્રમોનું આયોજન કરેલ છે. તો હું પોરબંદરની જનતાને પણ અપીલ કરવા માગું છું કે 14 તારીખે સાંજે માધવાણી કોલેજની અંદર જે કલ્ચરલ પ્રોગ્રામ છે અને 15 તારીખના રોજ માધવાણી કોલેજ ખાતે સ્વતંત્રતા દિવસની પરેડ અને અન્ય કાર્યક્રમો છે. આ કાર્યક્રમમાં લોકો મોટી સંખ્યામાં જોડાય એ માટે હું સર્વે પોરબંદરવાસીઓને અપીલ કરું છું. આ ઉપરાંત 14 અને 15 બે દિવસ માટે પોલીસ વિભાગ દ્વારા એક શસ્ત્ર પ્રદર્શનનું પણ આયોજન કરેલ છે. તો સૌ લોકોને અમે અપીલ કરીએ છીએ કે આપ આ શસ્ત્ર પ્રદર્શનની પણ મુલાકાત લો, જે આપને ખૂબ જ ઉપયોગી માહિતી પણ આપશે અને ઘણી બધી આની અંદરથી જાણકારી પણ આપને મળશે. પોલીસ દ્વારા સુરક્ષા માટેના પૂરતા વ્યવસ્થા કરવામાં આવેલી છે, બંદોબસ્ત રાખવામાં આવેલો છે. ખાસ કરીને 14 અને 15 બે દિવસ માટે પોરબંદરની અંદર લગભગ 1050 જેટલા પોલીસનો બંદોબસ્ત આ માટે રાખવામાં આવેલો છે. આની અંદર પોરબંદર જિલ્લા ઉપરાંત જુનાગઢ રેન્જ અને અન્ય આજુબાજુના જિલ્લામાંથી પણ પોલીસ અધિકારીઓની ફાળવણી કરવામાં આવેલી છે. જેથી પોલીસે સુરક્ષા માટે પૂરતો પોલીસ બંદોબસ્ત આમાં રાખેલો છે. સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ગણાતો લોકમેળો પોરબંદરમાં યોજાય છે, ત્યારે આ મેળા માટે પણ લોકોની સુરક્ષાને લઈ પોલીસ સતર્ક બની ગઈ છે. ખાસ કરીને મહિલા અને યુવતીઓની સલામતી માટે સી ટીમની રચના કરવામાં આવી છે, જે અંગે પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી. તારીખ 15મી ઓગસ્ટથી પોરબંદર ખાતે 5 દિવસ માટે કૃષ્ણ જન્મ ઉત્સવની ઉજવણીના ભાગરૂપે જે પરંપરાગત લોકમેળાનું આયોજન કરવામાં આવેલું છે. એટલે 7મના દિવસે સાંજથી આ મેળાનો શુભારંભ થશે અને 5 દિવસ માટે મેળાના મેદાન ખાતે આ લોકમેળાનું આયોજન છે. પોરબંદર પોલીસે દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકો શાંતિથી અને આનંદપૂર્વક આ લોકમેળાનો લાભ લઈ શકે તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત રાખેલો છે. ખાસ કરીને મહિલા અને બાળકોની સુરક્ષા માટે અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ 3 જેટલી સી ટીમ રાઉન્ડ ધ ક્લોક ખડે પગે મેળાની અંદર હાજર રહેવાની છે. આ સી ટીમ છે એ અલગ ડ્રેસ કોડની અંદર પિંક ટી શર્ટની અંદર હશે. તો કોઈ પણ મહિલાઓ પોતાની સાથે કોઈ પણ અણછાજતો બનાવ બને તો આ ટીમનો સંપર્ક કરી શકે. આ ઉપરાંત મેળાના મેદાનની અંદર પોલીસનો રાઉન્ડ ધ ક્લોક અમારો સ્ટોલ પણ રહેશે, કંટ્રોલ રૂમ રહેશે, વોચ ટાવર્સ રહેશે અને ખાસ કરીને મેળામાં આવતા લોકો માટે કેટલાક રસ્તાઓ વન વે અને નો એન્ટ્રી કરવામાં આવેલા છે. તો એની પણ આપના માધ્યમથી અમે લોકોને જાણકારી આપવા માંગીએ છીએ કે જેથી લોકો આ રસ્તાઓનો ઉપયોગ કરી શકે. ઉપરાંત 10 જેટલા પાર્કિંગ પ્લોટ પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે. તો આનો પણ ઉપયોગ કરવામાં આવે જેથી લોકોની જે મૂવમેન્ટ છે એ સરળતાથી થઈ શકે. આ ઉપરાંત મેળાની અંદર સીસીટીવી દ્વારા સર્વેલન્સ રાખવામાં આવનાર છે અને પોલીસ દ્વારા પણ રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ રૂમ દ્વારા આ તમામ સીસીટીવીનું મોનિટરિંગ કરી અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને એની પૂરતી તકેદારી રાખવામાં આવશે. પાર્કિંગની વાત કરીએ તો પાર્કિંગની અંદર પણ પાર્કિંગ પ્લોટમાં કેટલો પાર્કિંગ પ્લોટ ખાલી છે, ભરેલો છે, એની માહિતી આપવા માટે પણ 5 જેટલા અલગ અલગ જગ્યાએ અમે LED મૂકવાના છીએ. તો એનો પણ લોકો લાભ લે અને વધુમાં વધુ પાર્કિંગ પ્લોટનો ઉપયોગ કરે એની પણ અમે આપ સૌને અપીલ કરીએ છીએ. તો જન્માષ્ટમીના મેળા દરમિયાન લોકો શાંતિથી સલામતીપૂર્વક આ જન્માષ્ટમીના લોકમેળાનો લાભ લે એના માટે પોરબંદર પોલીસ દ્વારા પૂરતો સલામતી બંદોબસ્ત છે રાખવામાં આવેલો છે. ગયા વર્ષે જે 8 પાર્કિંગ પ્લોટ હતા, આ વર્ષે એમાં 2 વધારાના પાર્કિંગ પ્લોટ છે અમે હજુર પેલેસની બાજુમાં મોમાઈ માતાજીના મંદિરવાળા ગ્રાઉન્ડમાં અને એસટી બસ સ્ટેશન પાસે ભંગારવાળું જે ગ્રાઉન્ડ છે ત્યાં 2 વધારાના પાર્કિંગ પ્લોટ પણ આ વર્ષે રાખવામાં આવેલા છે. મેળાના ગ્રાઉન્ડની અંદર જે 7 જેટલા એન્ટ્રી એક્ઝિટ માટેના જે દરવાજા બનાવવામાં આવેલા છે, આ તમામ એન્ટ્રી એક્ઝિટ ઉપર પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવશે
અને ત્યાં આગળ પોલીસ છે બ્રીથ એનાલાઇઝર દ્વારા આવા શંકાસ્પદ ઇસમો છે એને ચેક કરી અને પીધેલાઓ વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોરબંદરના શીતલા ચોક નજીક જાહેરમાંથી વરલી મટકાના આંકડાનો જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે ઇરફાન ઉર્ફે ઇફલો બાઠિયો ઇકબાલ રૂંઝા નામના શખ્સને ₹2500ના મુદ્દામાલ સાથે જુગારના સાહિત્ય સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરી આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં શ્રાવણ માસની શિવ ભક્તિમાં લોકો લીન બન્યા. બગવદર અને કુતિયાણાના શિવ મંદિરોમાં જામી ભક્તોની ભીડ. પોરબંદરમાં જન્માષ્ટમીના લોકમેળાની ગણતરીની કલાકો જ બાકી. શહેરના વડીલોએ મેળાના સ્મરણો ગુજરાત ન્યૂઝના દર્શકો સાથે વાગોડ્યા. પાટણ વાવ જેતપુર પંથકમાં પણ અજ્ઞાત જંતુનો આતંક. 3 લોકોને જંતુ કરડતા સારવારમાં ખસેડાયા તો આરોગ્ય વિભાગ ખડે પગે. રાણાવાવના મહિરા ગામે ધાર્મિક સ્થળોનું ડિમોલેશન આવ્યું વિવાદમાં. સત્તાધીશોએ એક જ ધાર્મિક સ્થળને ટાર્ગેટ કરતા હોવાના કરાયા આક્ષેપ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.